હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મયુર્સ ગુજરાતી ટુ ઇંગ્લિશ. આજનો આપણો ટૉપિક છે, બહુ સરસ મજાનો ટૉપિક છે, ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે અને સામાન્ય કહેવાય ને કે 4th કે 5th સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટને પણ આ ટૉપિક સમજ પડી જાય એવો ટૉપિક છે. બેસિક લર્નર્સ તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે આમાં તમારે ઘણું બધું શીખવાનું છે. એડવાન્સ લર્નર્સ તમને પણ આમાં ધ્યાન આપજો, કદાચ તમને આ વસ્તુ કંઈક ને કંઈક તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે હેલ્પફુલ થઈ શકે. ટૉપિક છે પંચ્યુએશન માર્ક્સ. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પંચ્યુએશન માર્ક્સ? કોઈ પણ સેન્ટેન્સમાં તમે જોયું હશે, તમે સરસ રીતે ઇંગ્લિશ લખતા હશો, વાંચતા હશો, બોલતા પણ હશો. તમે અમુક પેરેગ્રાફ્સને જોયું હશે કે જેની અંદર અમુક વખતે સેમિકોલનનો યુઝ થયો હોય છે, વાક્ય પછી કોમાનો યુઝ થયો હોય છે, કોટેશન માર્કનો યુઝ થયો હોય છે. તો આ બધાનો મિનિંગ શું છે અને કઈ રીતે આનો ઉપયોગ થાય છે? તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ લેક્ચરની અંદર એ શીખવાના છે. બેસિક લર્નર્સ, પ્લીઝ તમારી નોટ્સ રેડી રાખજો અને બધું નોટ કરતા જજો. તમને ખૂબ આ કામમાં આવશે અને ખૂબ અગત્યનું છે. અગત્યનું એ રીતે કે તમે જ્યારે લખતા થશો ત્યારે પણ તમારે આનો ઉપયોગ કરવાનો છે. અને પ્લસ જે તમારી રીડિંગ પ્રેક્ટિસ માટે જે હું હંમેશા આપને કહેતો હોઉં છું, તો રીડિંગ વખતે ક્યારે કોમા આવે તો ત્યારે આપણે થંભી જવું, એપોસ્ટ્રોફી એસ છે તો એને કેવી રીતે આપણે ઉચ્ચાર કરવો, કોટેશન માર્ક્સનું છે, પ્લસ સેમિકોલન હોય તો કઈ રીતે એનું મિનિંગ શું છે, એ બધું તમને ખૂબ જ સરસ રીતે ખ્યાલ આવશે. ઓકે, તો ચલો આપણે પહેલું જ સમજીએ પેરેન્થિસિસ, કે પેરેન્થિસિસ શું છે. હા ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ કે મેં દરેક કોટેશન માર્ક જે છે એની નીચે રેડ કલરની સાઇઝ અંડરલાઇન કરી છે, જેથી કરીને એને સેપરેટ કરે છે વર્ડથી અને તમને ખ્યાલ આવે કે એપોસ્ટ્રોફી તો એમાં આ છે, ફૂલ સ્ટોપ, પીરિયડ તો એમાં ડોટ છે, એટલા માટે. તો પહેલું છે આપણું પેરેન્થિસિસ, કે જે કઈ રીતે આપણે બ્રેકેટમાં મૂકીએ છીએ એને આને પેરેન્થિસિસ કહેવામાં આવે છે. બીજું છે આપણું ફૂલ સ્ટોપ, કે જેને ઇંગ્લિશમાં બીજી રીતે પીરિયડ પણ કહેવામાં આવે છે. આ વસ્તુ પીરિયડ શબ્દ અમુક લોકોને ખ્યાલ છે અને અમુકને ખ્યાલ નથી, પણ ફૂલ સ્ટોપને ઇંગ્લિશમાં પીરિયડ પણ કહી શકો છો. દેટ ઇઝ અ સિંગલ ડોટ. ત્રીજું છે એપોસ્ટ્રોફી, કે જે આપણે એપોસ્ટ્રોફીનો માર્ક તમે જોઈ શકો છો. પછી છે ક્વેશ્ચન માર્ક, કે જેને આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં દરેકમાં યુઝ કરતા હોઈએ છીએ, એ કે જે આપણે પ્રશ્ન ચિહ્ન ગુજરાતીમાં કહીએ છીએ. પછી વાત કરીએ, જુઓ, હાઇફન અને ડેશ. બેસિક લર્નર્સ, તમે જોજો, હાઇફન એક સહેજ નાનકડી લીટી છે, સહેજ જ, અને ડેશ જે છે કે જે એનાથી થોડીક મોટી છે. તો આજે આપણે એ પણ સમજીશું કે હાઇફન શું અને ડેશ શું. પછી છે એલિપ્સિસ. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એલિપ્સિસ? કોઈ પણ સેન્ટેન્સ આપણે પૂરું કર્યું હોય અને નીચે ડોટ 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 આપણે લખતા હોઈએ છીએ, ઘણી વખત આપણે આપણી ચેટ્સમાં, મેલ્સમાં એવી રીતે કરતા હોઈએ છીએ. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એલિપ્સિસ? એ પણ આજે આપણે સમજીશું એક્ઝામ્પલના માધ્યમથી. પછી છે એક્સપ્લેનેશન માર્ક, કે જે આપણે પહેલાં પણ શીખ્યા હતા ટાઈપ્સ ઓફ સેન્ટેન્સમાં ને બધામાં, કે જે એક આપણી સડન ફિલિંગ્સ, હેપીનેસ, સેડનેસ કે એ સૂચવતું હોય છે. કોમા શું છે એ જોઈશું. સેમિકોલન, કે જેમાં એક ઉપર ડોટ છે, ડાબી બાજુ સહેજ આડી લીટી કરી છે. કોલન શું છે કે ઉપર ને નીચે બે સિંગલ ડોટ આવતા હોય છે. કોટેશન માર્ક સેન્ટેન્સની અંદર હોય તો એનો મિનિંગ શું છે. બ્રેસીસ, કે જે કર્લી બ્રેકેટ આપણે ગણિતની અંદર શીખ્યા હતા એ, ને બ્રેકેટ્સ. તો આ છે બેસિક બધા પંચ્યુએશન માર્ક. અને હવે આપણે એક્ઝામ્પલના માધ્યમથી દરેકે દરેક પંચ્યુએશન માર્કને સમજીશું કે કોનો ઉપયોગ ક્યાં થાય છે અને કઈ રીતે થાય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, ચલો સૌથી પહેલાં આપણે એ સમજીએ ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક અને એક્સપ્લેનેશન માર્ક, કે આ ત્રણેયનો ઉપયોગ સેન્ટેન્સની અંદર ક્યારે થતો હોય છે અને કેવી રીતે થતો હોય છે. કે આપણે વાત કરી કે ફૂલ સ્ટોપને આપણે ઇંગ્લિશમાં પીરિયડ પણ કહીએ છીએ, કે જે એક સિંગલ ડોટ હોય છે. ક્વેશ્ચન માર્ક, કે જે પ્રશ્નચિહ્ન, અને એક્સપ્લેનેશન માર્ક, કે જે આપણે કોઈ સડન ફિલિંગ્સ, બેડ કે હેપીનેસ આપણે સૂચવતી વખતે આપણે એક્સપ્લેનેશન માર્કનું, સડન ફિલિંગ્સ જે હોય છે એક્સપ્લેનેશન માર્કનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કે જેમાં એક સીધી લીટી અને નીચે એક નાનકડું ડોટનો ઉપયોગ થતો હોય છે. ફ્રેન્ડ્સ, આ ત્રણેય વસ્તુ જે છે ઇટ ઇઝ યુઝ ટુ એન્ડ એ સેન્ટેન્સ. સેન્ટેન્સને પૂરું કરવા માટે આ ત્રણેયનો ઉપયોગ થતો હોય છે, વાક્યને પૂર્ણ કરવા માટે. એક એક્ઝામ્પલ લીધું છે અને એને મેં ત્રણેય ચિહ્ન સાથે તમારી સમક્ષ હું રજૂ કરું છું ને બતાવું છું, સમજાવું છું તમને, કે જો આ એક જ સાદું સિમ્પલ જે સેન્ટેન્સ જે છે એ ત્રણેયની અંદર કેવા કેવા અલગ અલગ ભાગ ભજવે છે. મેં સામાન્ય રીતે કીધું તમને, હી ઇઝ ગોઈંગ ટુ સુરત. હી ઇઝ ગોઈંગ ટુ સુરત. એક સારી રીતે અને એક સારા મેનરમાં મેં તમને આ વાત કરી. હવે આ સેમ વસ્તુને હું એક ફિલિંગ સાથે, એક ઇમોશન સાથે જો તમને કહું, હી ઇઝ ગોઈંગ ટુ સુરત, હી ઇઝ ગોઈંગ ટુ સુરત, રાઈટ? તો એ એક સડન ફિલિંગ બતાવે છે કે આ વસ્તુ સાંભળીને તમને કંઈક, તમે ચોંકી ગયા છો, તો ત્યારે તમે આ રીતે બોલો છો, હી ઇઝ ગોઈંગ ટુ સુરત, તો તમે એને એક્સપ્લેનેશન માર્ક બતાવ્યો. ત્રીજું આ વાક્ય, કે આને હું ક્વેશ્ચન તરીકે વાપરું છું. કેવી રીતે? જોજો, હી ઇઝ ગોઈંગ ટુ સુરત.
શું એ સુરત જાય છે? તો આ ત્રણેય વાક્ય તમે જુઓ, ફરી તમને કહીશ. પહેલું એક સિમ્પલ ને સાદું, હી ઇઝ ગોઈંગ ટુ સુરત, ફૂલ સ્ટોપ, કમ્પ્લીટ. બીજું વાક્ય છે હી ઇઝ ગોઈંગ ટુ સુરત, અને ત્રીજું ક્વેશ્ચનની રીતે હી ઇઝ ગોઈંગ ટુ સુરત, રાઈટ. તો આ ત્રણેયની અંદર ત્રણ અલગ અલગ સેન્સ આની અંદર આવ્યા. પહેલામાં આપણે ફૂલ સ્ટોપનો ઉપયોગ કર્યો, બીજું આપણે એક્સપ્લેનેશન માર્ક, અને ત્રીજું હતું ક્વેશ્ચન માર્કનો યુઝ કર્યો. તો આના પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે ફૂલ સ્ટોપનો ઉપયોગ ક્યારે કર્યો હોય સેન્ટેન્સમાં, તો સેન્ટેન્સ શું સૂચવે છે, એક્સપ્લેનેશન માર્ક આપણે યુઝ કરીએ તો ત્યારે સેન્ટેન્સ આપણને સૂચવે છે, અને ક્વેશ્ચન પ્રશ્નચિહ્નો આપણે વાપરીએ તો ત્યારે સેન્ટેન્સનો ઉચ્ચાર કેવી રીતે થતો હોય છે. ચલો હવે આગળ બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે સમજીએ ફૂલ સ્ટોપ કે જે ડોટ, કે જેને ઇંગ્લિશમાં પીરિયડ પણ કહેવાય છે, રાઈટ. તો એનો કયા કયા મિનિંગ આવે છે અને ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે. તો ફ્રેન્ડ્સ, આપણને એટલું તો ખબર છે કે ભાઈ ફૂલ સ્ટોપ કે પીરિયડ કે જેને આપણે ડોટ કહીએ છીએ, તો એને જ્યારે પણ સેન્ટેન્સનો આપણે એન્ડ કરતા હોઈએ ત્યારે આપણે ડોટ મૂકતા હોઈએ છીએ કે ભાઈ સેન્ટેન્સ અહીંયા આગળ સમાપ્ત થાય છે. પણ ફૂલ સ્ટોપ કે જે આ પીરિયડ જે છે એ ઘણી જગ્યાએ એઝ એન એબ્રિવેશન ફોર્મ, એબ્રિવેશન ફોર્મ શું છે એ તમને હું સમજાવું, એમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. જેમ કે આ પહેલું લખ્યું છે EG, દેટ ઇઝ એન એક્ઝામ્પલી ગ્રેશિયા, કે જેને ઇંગ્લિશમાં આપણે કહેતા હોઈએ છીએ ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જો આપણે ગુજરાતીમાં કહીએ તો. હવે આ જ્યારે સેન્ટેન્સની અંદર જ્યારે લખાય ને તો ત્યારે આપણે એને EG સ્મોલ લેટરમાં જ લખવાનું હોય છે, E.G. સ્મોલ લેટરની અંદર જ. એ હંમેશા બેસિક લર્નર્સ તમે યાદ રાખજો. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, જો સૌથી નીચે મેં સ્ક્રીનમાં લખ્યું છે બ્લુ કલરથી એક્ઝામ્પલ પહેલું, આઈ કેન લર્ન એની લેંગ્વેજ. હવે EGનો મિનિંગ આની અંદર હું બોલીશ કેવી રીતે, આઈ કેન લર્ન એની લેંગ્વેજ, ફોર એક્ઝામ્પલ સંસ્કૃત, હિન્દી, એક્સેટ્રા એક્સેટ્રા. એટલે ઘણી બધી લેંગ્વેજ હું શીખી શકું છું. હવે બીજું છે I.E, એને મતલબ છે ઈટ ઈસ્ટ, ઇંગ્લિશમાં એનો ઉચ્ચાર થાય છે ધેટ ઇઝ. શું થાય છે? ધેટ ઇઝ. તો ફ્રેન્ડ્સ, આને હું કેવી રીતે આપણે સમજીશું એ તમે સમજાવું બેસિક લર્નર્સ. ખાસ તમે ધ્યાન આપજો. માય ફ્રેન્ડ્સ, that is Ravi, Rakesh and Mukesh are learning English. That is clear? My friends, that is Ravi, Rakesh and Mukesh are learning English. તો એની અંદર I.E કે જે સ્મોલની અંદર જ આપણે સેન્ટેન્સની અંદર એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્રીજો વર્ડ છે જે એબ્રિવેશન ફોર્મ છે, દેટ ઇઝ E.T.C, એને કહેવાય છે એટસેટ્રા, એક્સેટ્રા, કે જે આપણે આગલા સેન્ટેન્સમાં જોયું છે કે આઈ કેન લર્ન એની લેંગ્વેજ, ફોર એક્ઝામ્પલ સંસ્કૃત, હિન્દી, એક્સેટ્રા એક્સેટ્રા. એટલે ઘણી બધી આગળ, ક્લિયર, કે ઘણું બધું આગળ વાત હોય તો આપણે કહીએ એક્સેટ્રા એક્સેટ્રાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આની અંદર પણ આ જોયું તમે માર્ક કર્યું હશે બેસિક લર્નર્સ કે ફૂલ સ્ટોપ પીરિયડ દેટ ઇઝ ડોટનો ઉપયોગ કર્યો છે. બીજું છે AM, કે જેને આપણે ટાઈમનું જે આપણે સમય માટેનું જે વિડીયો જે હતું એમાં આપણે શીખ્યા હતા કે AMનો મિનિંગ છે એન્ટી મેરેડિયમ, દેટ ઇઝ AM, અને બિફોર નૂન એને કહેવાય. હવે જો A.M. પણ નોર્મલી આપણે લોકો લખતા હોઈએ છીએ AM બ્રેકેટની અંદર યુઝ કરીને લખતા હોઈએ છીએ કે 9 AM, 6 AM, તો આ રીતે એનો ઉપયોગ થતો હોય છે. PM એટલે પોસ્ટ મેરેડિયમ, એટલે આફ્ટરનૂન. તમને એ તો ખ્યાલ હશે જ કે રાત્રિના 12 તો બપોરના 12 વાગ્યા સુધી આપણે કોઈ પણ સમયને સૂચવીએ તો આપણે કહેતા હોઈએ છીએ 11 AM, 2 AM, 3 AM, રાઈટ. અને બપોરના 12 વાગ્યાથી લઈને તો રાત્રિના 12 વાગ્યા સુધી આપણે PMનો ઉપયોગ કરતા હોઈએ છીએ બેસિક લર્નર્સ. આ તમને ખ્યાલ હશે જ. હવે બીજું તમે શબ્દ જુઓ, બેચલર ઓફ આર્ટ્સ. હવે B.A. હવે લખ્યું મેં બેચલર ઓફ આર્ટ્સ અને સાથે મેં બ્રેકેટની અંદર લખ્યું BA, કારણ કે હવે નોર્મલી લોકો લખતી વખતે એવી રીતે લખતા હોય છે કે ભાઈ ધારો કે કોઈ વ્યક્તિ છે રવિ શર્મા, તો એની ડિગ્રી શું, તો BA, તો બ્રેકેટની અંદર આ રીતે મેન્શન કરી દેતા હોય છે. B.A. હવે એટલો બધો ઉપયોગ પહેલાંના જેવો થતો નથી. સેમ રીતે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, તો M.B.A. તો તમે જોયું હશે કે ડોટનો ઉપયોગ આવા બધા એબ્રિવેશન ફોર્મ્સની અંદર પણ કરવામાં આવ્યો અને કેવી રીતે એનો ઉપયોગ થયો. હવે બીજી વસ્તુ બેસિક લર્નર્સ તમારી જાણકારી માટે તમને કહી દઉં કે આ જે એક્ઝામ્પલી ગ્રેશિયા છે દેટ ઇઝ આપણે I.E જે આપણે સમજ્યા, એક્સેટ્રા
AM અને PM આ પાંચેય શબ્દ જે છે ધીસ ઓલ વર્ડ્સ આર ફ્રોમ લેટિન લેંગ્વેજ. આ બધા લેટિન શબ્દ છે. ક્લિયર? એક્ઝામ્પલ દેટ ઇઝ એક્સેટ્રા, AM અને PM આ પાંચે પાંચ શબ્દો લેટિન લેંગ્વેજમાંથી આવેલા છે, લેટિન વર્ડ્સ છે. કે જ્યારે નીચે બે એક્ઝામ્પલ આપણે અહીંયાના મેં લીધા છે, બેચલર ઓફ આર્ટ્સ અને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તો આશા રાખું છું બેસિક લર્નર્સ તમને એટલું તો ખ્યાલ આવ્યો હશે કે ફૂલ સ્ટોપ, પીરિયડ, ડોટનો ઉપયોગ કઈ રીતે સેન્ટેન્સીસની અંદર થતો હોય છે અને આ જે યુઝ થયો છે આ એબ્રિવેશન ફોર્મ્સની અંદર કઈ રીતે એનો ઉપયોગ થયો છે એ મેં તમને આપને બતાવ્યું. ચલો હવે આગળ શીખીએ. હવે આપણે સમજીએ એક્સક્લેમેશન માર્ક અને ક્વેશ્ચન માર્ક વિશે. કે એક્સક્લેમેશન માર્ક જે છે એ આપણને ખ્યાલ છે કે ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ સર્ટન ફિલિંગ્સ, ઇમોશન્સ. ત્યારે આપણે વાક્યના અંતમાં એક્સક્લેમેશન માર્કનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેમાં એક સીધી લીટી અને નીચે ડોટ આપણે કરતા હોઈએ છીએ. તો નોર્મલી જે આપણે વાક્ય બોલીએ અને એક્સપ્લેનેશનવાળું વાક્ય બોલીએ તો એમાં ઘણો ફરક હોય છે. અને ક્વેશ્ચન માર્ક, તો ક્વેશ્ચન માર્ક તો આપણને ખબર જ છે કે ઇટ ઇઝ યુઝ ટુ આસ્ક ક્વેશ્ચન. કે નોર્મલી જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોઈએ તો આપણે ક્વેશ્ચન માર્કનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ચલો બેસિક લર્નર્સ હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? તમારો પ્રોબ્લેમ શું છે? તો આપણે ક્વેશ્ચન માર્ક કર્યો. વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જાઓ છો? હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે? ક્લિયર? તો આ ત્રણ ક્વેશ્ચન ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ હતા ક્વેશ્ચન માર્ક માટે. અને ક્વેશ્ચન વાળા સેન્ટેન્સ હોય તો એમાં હંમેશા આપણે યાદ રાખવાનું કે એન્ડમાં ક્વેશ્ચન માર્ક આવે તો જ આપણને સૂચવે કે આ એક સવાલ પૂછી રહ્યા છે. હવે આપણે વાત કરીએ એક્સપ્લેનેશન માર્કની. હવે જુઓ ફ્રેન્ડ્સ, આપણે પહેલાં પણ હમણાં 3 સેન્ટેન્સ જોયા ને અત્યારે ફરી તમને આ એક સેન્ટેન્સ આપું. ધેર ઇઝ એ લાયન. ત્યાં એક સિંહ છે. ધેર ઇઝ એ લાયન. હવે સામાન્ય રીતે હું સીધી એકદમ સિમ્પલ રીતે આપણે કોઈકને કહીએ તેમ કહીશું ધેર ઇઝ એ લાયન. એ ખાલી બસ આપણે ફૂલ સ્ટોપ કરીએ કે ભાઈ ત્યાં એક સિંહ છે. પણ એક્સપ્રેશન સાથે ધેર ઇઝ એ લાયન તો એમાં એક્સક્લેમેટરી માર્ક આપણે વાપરવો પડે કે આપણું એક સડન એક્સપ્રેશન આપણે શો કરીએ છીએ કે જો ભાઈ ત્યાં સિંહ છે. એટલા માટે એક્સક્લેમેટરી માર્કનો ઉપયોગ કરવામાં આવ્યો એટ ધી એન્ડ ઓફ ધી સેન્ટેન્સ. બીજું કે આપણે કોઈ સમાચાર એવા સાંભળ્યા તો આપણે કહીએ ઓ ગોડ, ઓ બાપરે. આપણે નથી કહેતા ગુજરાતીની અંદર અરે આ શું થઈ ગયું, ઓ ગોડ. ત્રીજું, કોઈ દુઃખદ સમાચાર આપણે સાંભળ્યા તો આપણે કહીશું સો સેડ, કે કેટલું ખરાબ થયું. તો સો સેડ આ જે તમે બોલો છો એ એક એક્સપ્રેશન બતાવે છે, એક સેડનેસની ફિલિંગ બતાવે છે. એટલા માટે છેલ્લે એક્સક્લેમેટરી માર્કનો ઉપયોગ કરવામાં આવ્યો. બીજું કે તમે કોઈ સરસ કુદરતી સૌંદર્ય જોયું તો તમે કહેશો વાવ, કેટલું સરસ આ કુદરતી સૌંદર્ય છે. તો વાવ જે છે તમે જે મોઢામાંથી જે શબ્દ નીકળ્યો તમારો ટોન મોડ્યુલેશન એ સમયે વાવ, તો એ વખતે આપણે એક્સક્લેમેટરી માર્કનો ઉપયોગ કરવાનો કે જેથી કરીને સૂચવે છે સામેવાળાની ફિલિંગ્સ. આ તમે જે બોલ્યા એ તમારી ફિલિંગ્સ બતાવી રહ્યું છે સામેવાળાને કે કેટલું સરસ આ કુદરતી સૌંદર્ય છે. ક્લિયર? તો બેસિક લર્નર્સ એટલું ધ્યાન રાખજો કે તમને એટલું તો હવે ખ્યાલ આવ્યો છે કે જ્યારે પણ તમે કોઈ એસે છે કે કોઈ ન્યૂઝપેપરનું આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસનું કે ધ હિન્દુનું કે એનું વાંચતા હશો તો જ્યારે આ બધી વસ્તુ અંદર આવે, એડવાન્સ લર્નર્સ તમને પણ કહું છું, તો ક્યારે તમારે ઊભું રહેવું, થંભી જવું, એક્સક્લેમેટરી માર્ક આવે તો તમને ખ્યાલ આવે ક્વેશ્ચન માર્કમાં. ક્લિયર? ચલો હવે આપણે બીજા પણ પંચ્યુએશન્સ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ કોટેશન માર્ક કે જેને ઇન્વર્ટેડ કોમાસ પણ કહેવામાં આવે છે કે જેમાં એક હોય છે ડબલ ઇન્વર્ટેડ કોમા અને બીજા હોય છે સિંગલ ઇન્વર્ટેડ કોમા. તો આ જ્યારે આપણે સેન્ટેન્સની અંદર જ્યારે આપણે કોઈ પેરેગ્રાફ કે કંઈ વાંચીએ કોઈ બુકની અંદર તો જ્યારે આ રીતે ડબલ ઇન્વર્ટેડ કોમા હોય અને સિંગલ ઇન્વર્ટેડ કોમા હોય તો એ શું સૂચવે છે આપણને એ આપણે બેસિક લર્નર્સ સમજીએ. ચલો, પહેલું સેન્ટેન્સ છે સુરત ઇઝ માય ફેવરેટ સિટી. હવે સુરતને ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂક્યું છે તો સ્પેસિફિક સુરત માટે ને સુરત જે સિટી, જે નેમ ઓફ ધ સિટી જે છે એને ઇમ્પોર્ટન્સ આપી છે. એટલા માટે એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં મેન્શન કર્યું છે સુરત ઇઝ માય ફેવરેટ સિટી. હવે આમાં ડબલ ઇન્વર્ટેડ કોમા છે પણ તમારે જો સિંગલ ઇન્વર્ટેડ કોમામાં પણ જો આ લખવું હોય તો લખી શકાય છે, એ ખોટું નથી. ક્લિયર? સુરત એક વર્ડ બેસિકલી આની અંદર જે છે કે જે આપણને એક સ્પેસિફાઈ કરે છે. નહીંતર તો નોર્મલ સીધું સાદું સેન્ટેન્સ પણ આપણે કહી શકીએ સુરત ઇઝ માય ફેવરેટ સિટી. પણ તમે ડબલ ઇન્વર્ટેડ કોમા એમાં આપીને તમે બતાવી એની ઇમ્પોર્ટન્સ, એટલા માટે એને
કહેવામાં આવ્યું કે ભાઈ ડબલ ઇન્વર્ટેડ કોમામાં જો તમે મૂકો તો તમે એક એને સ્પેસિફિક ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છો એ પર્ટિક્યુલર વર્ડને. ક્લિયર? જેમ કે હું એમ કહું કે ભાઈ 10 ઇઝ માય ફેવરેટ નંબર, તો 10 હું મેન્શન કરું ન્યુમેરિક નંબરમાં તો ઉપર ડબલ ઇન્વર્ટેડ કોમા કાં તો સિંગલ ઇન્વર્ટેડ કોમા જે મને મૂકવું હોય તમે મૂકી શકો છો, એમાં વાંધો નથી. પણ ખાસ વસ્તુ એક જ છે સમજવાની બેસિક લર્નર્સ કે એ આપણે જે ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકીએ કે સિંગલ ઇન્વર્ટેડ કોમા જે મૂકીએ એ સ્પેસિફાય કરતું હોય છે વાક્યની અંદર એની ઇમ્પોર્ટન્સ, એટલા માટે. ચલો બીજું સેન્ટેન્સ છે શી સેડ આઈ એમ યોર નેબર. એણે એવું કીધું કે હું તમારા પડોશી છું, આઈ એમ યોર નેબર. શી સેડ કોમા કર્યું પછી ડબલ ઇન્વર્ટેડ કોમા સ્ટાર્ટ કર્યું, આઈ એમ યોર નેબર. આ ડાયરેક્ટ ટેન્સમાં આખું સેન્ટેન્સ છે કે જે કહેવામાં આવ્યું, બરાબર, કોકના દ્વારા કોઈ વાત કહેવામાં આવી, એટલા માટે જો આને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર મેન્શન કર્યું છે સી સેડ આઈ એમ યોર નેબર. તો આ વાક્યની અંદર આપણને સૂચવે છે સી સેડ પછી આપણે એક પોઝ આપ્યો, સી સેડ ઊભા રહ્યા, આપણે કોમા આપ્યો. કોમા કદાચ જો તમારે અહીંયા ન મૂકવો હોય તો ના પણ મૂકો તો પણ ચાલશે, જરૂરી નથી કે તમે અહીંયા કોમા મૂકો જ, રાઈટ? કારણ કે તરત ડબલ ઇન્વર્ટેડ કોમા આવે છે ઉપર, એટલે ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે આગળ સેન્ટેન્સની કંઈક ઇમ્પોર્ટન્સ છે ને કંઈક કહેવા માગે છે, આઈ એમ યોર નેબર. તો આ વાક્યને આપણે વાંચીએ તો એમ જ ખ્યાલ આવે છે કે આ વાક્ય શું કહેવા માગે છે. બીજું ફ્રેન્ડ ખાસ ધ્યાન રાખજો કે સિંગલ ઇન્વર્ટેડ કોમા જ્યારે કોઈ સેન્ટેન્સની અંદર વપરાતું હોય તો ડબલ ઇન્વર્ટેડ કોમા હોય એની અંદર વપરાતું હોય છે. જેમ કે હું તમને કહું, હી આસ્ક્ડ મી, એણે મને પૂછ્યું, કોમા આપ્યું આપણે, હી આસ્ક્ડ મી, એણે મને પૂછ્યું. શું પૂછ્યું? પૂછ્યું તું એ વસ્તુ પણ આપણે પર્ટિક્યુલરલી ઇન્વર્ટેડ ડબલ ઇન્વર્ટેડ વગેરે કોમરવાળું જે સેન્ટેન્સ જે છે એની અંદર આપણે પાછું બતાવીએ છીએ. શેના વિશે પૂછ્યું હતું? કેન યુ ગીવ મી યોર કાર સ્વિફ્ટ, બરાબર? કેન યુ ગીવ મી યોર કાર સ્વિફ્ટ. શું તમે મને તમારી ગાડી, તો કઈ ગાડી હશે એની પાસે ઘણી બધી ગાડી, તો એમાં મેન્શન કરી કઈ? સ્વિફ્ટ. તો સ્વિફ્ટ જે છે તમે જુઓ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર પણ આ એક સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર મેન્શન કર્યું અને બહાર ક્વેશ્ચન માર્ક અને ડબલ ઇન્વર્ટેડ કોમાને ક્લોઝ કર્યો. ક્લિયર? કોટ વિધિન કોટ, સિંગલ ઇન્વર્ટેડ કોમા જે હોય ને એક ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર કોટ થતો હોય છે. બેસિક લર્નર્સ, કદાચ જો તમને આ થોડુંક સમજવામાં થતું હોય, ડોન્ટ વરી, સેન્ટેન્સીસ હજુ ઘણા છે ને હજુ આગળ આવશે, પણ ફરી એક વખત તમને રિકેપ આપી દઉં. કોટેશન માર્કને ઇન્વર્ટેડ કોમા પણ કહેવામાં આવે છે. પહેલું સેન્ટેન્સ, સુરત ઇઝ માય ફેવરેટ સિટી. સુરત સ્પેસિફિક એ સિટીનું નામ અમને વસ્તુની વાત કરી છે એટલા માટે એની ઇમ્પોર્ટન્સ બતાવી છે, એટલા માટે એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂક્યું છે. એને સિંગલમાં પણ તમે મૂકી શકો છો, યુ આર નોટ રોંગ ઇન દેટ. સી સેડ આઈ એમ યોર નેબર, આ સેન્ટેન્સ બતાવી રહ્યું છે ડબલ ઇન્વર્ટેડ કોમાનું જે પાર્ટ છે સેન્ટેન્સનો કે એ સૂચવે છે કે શું? સી સેડ, એણે શું કીધું કે એ મારી નેબર છે. ત્રીજું વાક્ય જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, આઈ અગેન રિપીટ, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જ સિંગલ ઇન્વર્ટેડ કોમા તમે મેન્શન કરી શકો. કોટ વિધિન કોટ. હી આસ્ક્ડ મી કેન યુ ગીવ મી યોર કાર, કેન યુ ગીવ મી યોર કાર. કઈ ગાડી? સ્વિફ્ટ. સ્પેસિફિક આ ગાડીની વાત કરી તો એ સ્વિફ્ટની મેં સિંગલ ઇન્વર્ટેડ કોમામાં મેન્શન કરી, બહાર ક્વેશ્ચન માર્ક મૂક્યો અને ડબલ ઇન્વર્ટેડ કોમા પર ક્લોઝ કર્યું. ક્લિયર? ચલો હવે આપણે કોમા વિશે સમજીએ. હવે આપણે વાત કરીએ કોમાની, કે કોમાનો ઉપયોગ સેન્ટેન્સની અંદર ક્યારે થતો હોય છે અને કેવી રીતે થતો હોય છે. જો બેસિક લર્નર્સ, આપણે જ્યારે કોઈ સેન્ટેન્સ કે તો આપણે ગુજરાતીમાં પણ સામાન્ય જ્યારે આપણે એકબીજા સાથે વાત કરતા હોઈએ તો વાત કરતા હોઈએ ત્યારે શબ્દની શરૂઆત કરીને એક પોઝ આપીએ, એક પોઝ આપતા હોઈએ છીએ આપણે આપણા વાક્યની અંદર સેન્ટેન્સમાં જ્યારે બોલતી વખતે. તો જ્યારે આપણે લખીએ ત્યારે એ સમયે ત્યાં આગળ કોમા આપવો પડતો હોય છે સેન્ટેન્સની વિશેષતા બતાવવા માટે. હવે જુઓ, ઇટ રિપ્રેઝેન્ટ્સ ધી શોર્ટેસ્ટ પોઝ ઇન ધી સેન્ટેન્સ. વાક્યની અંદર શોર્ટેસ્ટ પોઝ બતાવવા માટે કોમાનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે જેમ કે છે એક આ વાક્ય છે, હું સીધી રીતે વાંચું ને બીજી રીતે વાંચું. જુઓ, સાંભળજો તમે બેસિક લર્નર્સ. રવિ ગોધેર, રવિ ગોધેર. હવે હું આવી રીતે સીધું ઝડપથી બોલ્યો અને બીજું હું આવી રીતે બોલું રવિ ગોધેર, તો રવિ પછી એક પોઝ આવ્યો. તો જ્યારે આવા વાક્યની અંદર પોઝ આવતા હોય આપણે બોલતી વખતે, ક્લિયર, અને વાંચતી વખતે પણ આવી રીતે જ્યારે પણ આવી રીતે કોમા આપ્યો હોય ત્યારે આપણે રોકાઈ જવાનું હોય
કે જેમ કે પહેલું વાક્ય ફરી વાંચું આપતા માટે, જુઓ સમજો તમે, રવિ ગો ધેર. ચલો બીજું વાક્ય, અનુરાગ પ્લીઝ લિસન ટુ મી ફર્સ્ટ. અનુરાગ તું પહેલાં મારી વાત સાંભળ. અનુરાગ પ્લીઝ લિસન ટુ મી ફર્સ્ટ. તો અનુરાગ પછી એક શોર્ટેસ્ટ પોઝ આપ્યો આપણે વાક્યની અંદર. એ વાક્યની આપણે એક ફિલિંગ, એક વિશેષતા બતાવી સાથે આપણે આ વાક્ય બોલ્યા. તો જ્યારે આવી રીતે વસ્તુ આપણે લખતા હોઈએ, બોલતા હોઈએ, રાઈટ, કે વાંચતા હોઈએ અને આવી રીતે પોઝ આવતો હોય ત્યારે આપણે રોકાઈ જવાનું હોય છે ફ્રેન્ડ્સ. ક્લિયર? આ બહુ જ તમને ઇઝી રીતે, અને કોમાં કંઈ બહુ એટલો હાર્ડ ટોપિક નથી બેસિક લર્નર્સ. ચલો ત્રીજું વાક્ય, યસ આઈ વિલ ગો ધેર ઇન ધ ઇવનિંગ. હા, હું આજે સાંજે ત્યાં આગળ જઈશ. યસ, નો, જે તમારો ઉપયોગ કરવો હોય. પણ જ્યારે પણ આપણે હા ના કે આવી રીતે કોઈક વાત કરતા હોઈએ અને તરત એક પોઝ આપીએ ને નાનકડો, ત્યારે કોમાનો ઉપયોગ થતો હોય છે. બીજું વાક્ય, હી લોસ્ટ લેન્ડ્સ, મની, રેપ્યુટેશન એન્ડ ફ્રેન્ડ્સ. એની જમીનો જતી રહી, એના પૈસા જતા રહ્યા, એની ઇજ્જત જતી રહી ને એના મિત્રો જતા રહ્યા. હી લોસ્ટ લેન્ડ્સ. હવે જો હી લોસ્ટ લેન્ડ્સ, કોમા આપ્યું, મની, કોમા આપ્યું, રેપ્યુટેશન એન્ડ ફ્રેન્ડ્સ. રાઈટ? તો જો વાંચતી વખતે પણ જ્યારે આપણે ન્યૂઝપેપર વાંચતા હોઈએ, કે જેમ કે મેં તમને ન્યૂઝપેપર કીધું કે ધી હિન્દુ છે, ઇન્ડિયન એક્સપ્રેસ છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, ઘણા બધા સારા સારા ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ છે. તો વાંચતા હોય અને ફકરાની અંદર જ્યારે પણ આવી રીતે કોમા આવતો હોય ત્યારે સીધું સડ વાંચવા નથી હોતું. કોમા આવે ત્યારે આપણે એક પોઝ આપવાનો હોય છે. ખાલી વાંચવા ખાતર વાંચવાનું નથી. જો બેસિક લર્નર્સ જેટલું શાંતિથી અને સરસ રીતે તમે કરશો તો એટલું ઇઝી તમને આવડશે, ઇઝીલી તમને ખબરે પડશે અને તમે ખૂબ જ સરસ સારી રીતે કરી પણ શકશો. ક્લિયર? ચલો બીજો હવે આ એક જે સેન્ટેન્સ છે, લાસ્ટ જે સેન્ટેન્સ જે છે કોમાની અંદર, એ સેન્ટેન્સ કયો છે કે બેસિકલી એકચ્યુઅલી એને ઇંગ્લિશમાં કહેવાય છે શોર્ટ કોર્ડિનેટ ક્લોઝ ઓફ એ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. શોર્ટ કોર્ડિનેટ ક્લોઝ ઓફ એ કમ્પાઉન્ડ સેન્ટેન્સ જે છે, જો કે આપણે કરીશું કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ ને સેન્ટેન્સવાળું, રાઈટ, પણ જે આ એક શોર્ટ કોર્ડિનેટ ક્લોઝ છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ, કે જેની અંદર આપણે એન્ડનો એ બધાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આને કોમાના ઉપયોગથી આ સેન્ટેન્સ કેવી રીતે બનાવ્યું છે એ જુઓ. આઈ કેમ, આઈ સો, આઈ કોન્કર્ડ. બીજી રીતે કમ્પાઉન્ડ રીતે બોલી શકું તો એવી રીતે પણ બોલાય, આઈ કેમ, આઈ સો એન્ડ આઈ કોન્કર્ડ. બરાબર? કે એન્ડ કોન્કર્ડ એટલે મેં જીતી લીધું. પણ જો આ ત્રણેય જે નીચે મેં વાપર્યું, આઈ કેમ તો કોમા આપ્યું, આઈ સો તો કોમા આપ્યું, આઈ કોન્કર્ડ ને ફૂલ સ્ટોપ. રાઈટ? હું આવ્યો, મેં જોયું ને મેં જીતી લીધું. ક્લિયર? તો બેસિક લર્નર્સ કોમાનું તમે જોયું હશે તો સમજજો શાંતિથી કે જ્યારે પણ આપણે કોઈ વાત કે ચર્ચા કરતા હોય તો એક સામાન્ય સેટ પોઝ આપીએ ત્યારે આગળ આપણે કોમા મૂકવો પડે, તો જ સેન્ટેન્સની મહત્ત્વ આપણને સામેવાળાને વાંચતી વખતે ખ્યાલ આવે. ચલો હવે બીજો પંક્ચ્યુએશન માર્ક આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, આ આપણો પાર્ટ 1 છે, રાઈટ, પંક્ચ્યુએશન માર્કનો. અને પાર્ટ 2ની અંદર બીજા રિમેનિંગ જે છે એ આપણે કવર કરી લઈશું. રાઈટ? તો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે ને ઘણી બધી ખ્યાલ આવી ગયો હશે બેસિક લર્નર્સ. તો પ્લીઝ બને એટલું વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. રાઈટ? અને મારા માટે પણ તમારા તરફથી કોઈ પણ સજેશન્સ હોય કે કોઈ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ્સ કે નહીં લાગતું હોય તો પ્લીઝ તમે મને કહી શકો છો. મારા બેસ્ટ પોસિબલ એફર્ટ્સ રહેશે કે હું ખૂબ જ સરસ સારી રીતે તમને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં તમને કરાવી શકું, શીખવાડી શકું અને તમને બેસિક લર્નર્સ એક નોલેજ તો સારું આપી શકું. રાઈટ? તો સ્ટે ટ્યુન. વિડીયોને બને એટલી લાઇક કરજો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વન્સ અગેન આઈ એમ ટેલિંગ ધીસ ટુ યુ. જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ એમાં શેર કરજો તો એ લોકો પણ તમારી જેમ સરસ સારી રીતે શીખી શકે. અને જે પાર્ટ 2 છે એની અંદર આપણે રિમેનિંગ પંક્ચ્યુએશન માર્ક્સ કવર કરી લઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. સ્ટે ટ્યુન.